અરે આજે પિતા રે રાણા જંગલ દહાડી રે એ મારી વારે આવો ગુરુ માળીનાથ પિતા રે રાણા જંગલ દહાડી રે બાવાજી અરે ગુરુ બાળીનાથ હા બેટા અત્યારે આયા મારા પિતા મરણ પામ્યા છે હા બેટા દીકરી અરે બેટા દીકરી હા બાવાજી તો તું તારા રંગ મહેલમાં જા હમણાં તારા પિતા શ્રીને સજીવન કરી અને હું મોકલું છું ભલે બાવાજી હા આ દીકરીને તો મેં વસન આપી ચૂક્યો હા આ મનુષ્ય અવતાર મરણ પામ્યો છે તો સારું એનો આત્મા ઓળખી લો ઓહો આત્માને ઓળખ્યા એ વિનારા રે એ લખતો રાજી એ નહીં તો મટે હો તો સાલું એને પાણીની અંદર છાટી અને એને રાક્ષસ અવતાર સજીવન કર્યું અરે ઉઠ ભેરવા ઉઠ
હા અરે તો હજે મને ઓળખતો નથી ભરવા હા આ સત્ય ધર્મ છે સત્ય ધર્મનો નવનાથ માયલો હું એમ બાઓ બાળીનાથ છો મને સજીવન કર્યો હોય હબ ભરવા ગુરુજી તમારું 3 વર્ષ બોલ ભરવા પેલું વસન કે સબળા કુટુંબ સૌ કરીને અરે નહીં ભરવા એવું વસન તું શા માટે માંગે હે ગુરુજી જો મારું વસન અરે નહીં ભરવા આ પેલું વસન બચા બીજો વસન બોલ ભરવા બોર બોર બોરના સીમાડા સુધી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત ન હા ભરવા અરે આવું વસન તું શા માટે માંગે છે ભરવા બીજું તને તે ભાવે તે માંગી લે હે ગુરુજી તો જો મારું વસન અરે નહીં ભરવા હું કોણ કે બાવો બાળીનાથ અરે ભરવા આ વસન તથા ત્રીજો વસન હા ભરવા મારું મોત કે દી અરે ભરવા તારો મોત જ નથી હે ગુરુજી જેનું નામ છે એનો નાશ અવશ્ય છે હા ભરવા તો તું જાણે જેનું નામ છે એનો નાશ અવશ્ય છે માટે ભરવા यदि હું નવો શિષ્ય ધારીશ તેથી તારું મૃત્યુ છે બરોબર છે ગુરુજી પણ બોર બોર બોરના સીમાડા સુધી પશુ પંખી કે મનુષ્ય જેવી જાત ન રહેવા હા ભરવા નવો શિષ્ય તમે ક્યાંથી ધારો? હા ભરવા મને ખબર જ છે અરે ભરવા હળી હળકળની અંદર ભગવાને જે પરસો પૂર્યો છે ગુરુજી તો માટે મનુષ્ય કે માનવ પશુ કે પંખી ગુરુજી આ તો જેનું નામ છે એનો નાશ અવશ્ય જ છે ભરવા ગુરુજી તમારી અમર માળા મને હા ભરવા મને કંઠી બાંધો હા ભરવા હાલ હું તને અમર માળા આપું છું તારો કાનું ફૂટી અને તારો ગુરુ બનું બરોબર છે ગુરુજી. પ્રધાનજી બોલો ભેરોસીનો ઠાર મારી નાખ્યો છે અને યુદ્ધમાં આપણી જીત થઈ છે કાંઈ વાંધો નહીં
માટે ડેલી સગી કરજો અને હું આરામમાં છું. વાંધો લાવ સબાલાની મેલે આવી લાવ મારું સ્વરૂપ બદલાઈ નાખો નહીતર આ સબાલાનો પ્રધાન ડરી જશે. હે દેલીએ પૂછ્યું ડેલીએ હા હા સૌને તારા મહારાજાને કહી દે કે કોઈ વિદેવ મળવા માંગે. બાપુ એ બાપુ અલ્યા તને કહું છું બાપુ હા પ્રધાન કોક ભૂદેવ આવ્યો છે કે મળવા માંગે. જાઓ એને ડેલી થી શક્તિ શીખાવી અને રવાના કરી દો. આલે ઓરિજિનલ કે ડુપ્લિકેટ હે સબાલા ઊંઘળું તાલ્યો અરે તું કોણ છો? ગઈ કાલે ભેરો છે મારો ભેરો છે પોતે ભેરવ છી મરી ગયેલ માણસ કદી જીવતા થતા નથી. એના ગુરુએ એને સંજીવન કરી અને પાછો અહીં મોકલ્યો. અરે ભેરવ છી જો તને તારા ગુરુએ સજીવન કર્યો હોય તો બીજી વાર મારા હાથે શું કામ મરવા આવે છે? હું મારું વેર લેવા આવ્યો છું. ભેરવ છી તને તારા ગુરુએ સજીવન કર્યો છે તો બીજી વાર મારી હાથે શું કામ મરવા આવે છે? જંગલમાં ખંજરી ખા. હું સવાલા મારું વેર લેવા આવ્યો છું માટે યુદ્ધ કરવા તૈયાર છું. અરે હોશિયાર થઈ જા ભેરવ છી.
ધીરે ધીરે આપણા બાપનું કરી લેવું કોઈ છે નહીં છે એમ કરી લેવું. સામે શિવનું મંદિર દેખાય છે તો જરૂર પૂજારી હશે. અરે પૂજારી મહારાજ, બોલો બોલો મારો ભોળાનાથની પૂજા કરવી છે. આ ભોળાનાથ નથી શિવ છે. આ શિવ શંકરની પૂજા કરવી છે. ક્યાંથી ના આવો છો? હું તો ઘણો દૂરથી આવું છું. ઠકાઈ ગયું લાગે. ઠકાય તો જેવું હોય. અને આટલી બાસ છે નહીં આવે તમાર પાસે. આટલી બાઈ શેની આવે એમ? હમણાં મહિના દિવસથી નયો નથી. તે આ એવા ભગવાન ભાઈ મહિના દીથી નાયા નથી. અરે પૂજારી મહારાજ, એટલા બધા ખરા કેમ થઈ જાવ? હું મારા બાપને બેજીએ નવરાવું છું. એવું છે? તમને એટલી ખબર ન પડે? ના ના, એ હાસુ. આ નદી પડખે છે ના નાતા આવો. આ પડખે છે નદી? હા મીઠા ડાળાનો. એવું હા બહુ. પૂજા કરવી તો કરી લ્યો બેટા. એમ. ઓ અરે આદે વેતી રે ધમ નામાય જમલય સ્નાન કરે. એ મુખથી ન લેતા રામનું નામ વેતી રે ધમ નામાય જમલય સ્નાન કરે. અરે પૂજારી મહારાજ, સ્નાન કરી આવ્યો. કરી લ્યો પૂજા પૂજા. એમ. જરીક સાઈડમાં વયો. તમારે ભેગી નીકળી પૂજા? ના ના તમે કરી લો નું હમણાં કરી લે. વાર છે આ. રાડ્યું નાખો માય. દાદા ખારા થઈ જાય છે. હલો. કે કૈલાસ માંડ મારું ડમ ડમ વાગે. એ કૈલાસ માંડ મારું ડમ ડમ વાગે. ઇન્દ્ર બોલે સોળી પધાર્યા. સાથે ઇન્દ્રાણી ન લાયા હો મારું ડમ ડમ વાગે. એ કૈલાસમાં નમરું નમ નમ વાગે. એ બ્રહ્મા પુરે સોળી બ્રહ્મા પધાર્યા. સાથે બ્રહ્માણી ન લાયા હો મારું ડમ ડમ વાગે. એ કૈલાસમાં નમરું નમ નમ વાગે. પૂરે સોળે વિષ્ણુ પધાર્યા. એ સાથે લક્ષ્મી ન લાયા હો મારું ડમ ડમ વાગે. એ કૈલાસમાં નમરું નમ નમ વાગે. એ કૈલાસ પૂરે સોળે શંકર પધાર્યા. સાથે પાર્વતી ન લાયા હો મારું ડમ ડમ વાગે. એ કૈલાસમાં નમરું નમ નમ વાગે.
નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઘેડે કટારી અંગ સમર પેરાય ઘેડે કટારી અંગ સમર પેરાય પછી હોરી તલવાર પછી હોરી તલવાર આજ ઘેડે કટારી અંગ સમર પેરાય કઈ નગરી નો હું તો રાહ જોવી રે આજ કઈ નગરી નો હું રાહ જોવી રે યે હો મેરા નામ યે હો મેરા નામ આજ કઈ નગરી નો હું રાહ જોવી રે આજ ઇન્દ્રપુરી નો હું તો રાહ જોવી રે होया मेरा नाम इंद्र होया मेरा नाम आज इंद्रपुरी में हूँ राजवी रे बार मास नहीं बार दिवस नहीं फक्त ફક્ત ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન હલક સલક બોલવા લાગ્યું છે તો આવો કાળા માથાનો માનવી કોણ છે કે આજ મારાથી મારું ઇન્દ્રાસન આજ પડાવી લેવા માંગે છે તો સાલ હું આજ આકાશ લોકમાં તપાસ કરું જેથી કરી મારો દુશ્મન સમજી જાય કે મારું ઇન્દ્રાસન આજ કોણ પડાવી લેવા માંગે છે
આજે આકાશ લોકમાં પણ મારો દુશ્મન નથી. તો ચાલ હું આજે પાતાળ લોકમાં તપાસ કરું. જેથી કરી મારો દુશ્મન મને મળી જાય. આજે પાતાળ લોકમાં પણ મારો દુશ્મન નથી. પાતાળ લોકમાં પણ મારો દુશ્મન નથી. પાતાળ લોકમાં પણ મારો દુશ્મન નથી. તો ચાલ હું આ દેવ લોકમાં તપાસ કરું. જેથી કરી મારો દુશ્મન મને મળી જાય. આજે દેવ લોકમાં પણ મારો દુશ્મન નથી. તો ચાલ આજ હું મૃત્યુ લોકમાં તપાસ કરું. મૃત્યુ લોકમાં મારો દુશ્મન અવશ્ય હશે.
આહા સામે શિવના શરણે બેઠો એ જ મારો દુશ્મન છે તો લે આ ધરતી મસ્તક ના સુરા આહા આજ મારી સિંહમણી તલવાર આ ધસકાઈ છે મારા મોટા ભાઈ બ્રહ્માએ કીધું હતું કે જા ઇન્દ્ર જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે તો લે અત્યારે હું સંકટમાં હોઉં તો મારા મોટા ભાઈ બ્રહ્માને બોલાવું અરે યાદ ઇન્દ્ર સંકટ બ્રહ્મદેવ યહાવ રે આવજે ઇન્દ્ર પુરી મોરા ઇન્દ્ર સંકટ બ્રહ્મદેવ આવજે રે ઇન્દ્ર પુરી પડ્યા તારા દોરગામ ઇન્દ્ર સંકટ બ્રહ્મદેવ આવજે રે અરે હાથ બ્રહ્મા પૂરી છોડીને બ્રહ્મદેવ સાલિયા રે હે થાવું મારે તપવન મોદાળ બ્રહ્મા પૂરી છોડીને બ્રહ્મદેવ સાલિયા રે અરે હાજે ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મદેવ આવ્યા રે હે હાયા મે તપવન મોદાળ ઇન્દ્ર ના બોલાયા બ્રહ્મદેવ આવ્યા રે અરે રાજા ઇન્દ્ર આજ કોઈ દિવસ નહીં અને અત્યારે તપોવનની અંદર બોલાવવાના કારણ અરે બ્રહ્મદેવ 12 માસ નથી 12 દિવસ નહીં ફક્ત 3 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન હલાક સલાક બોલી રહ્યું છે તો સામે શિવના શરણે બેઠો એ જ મારો દુશ્મન છે આ પ્રજા આપતા હોય તો ના ધરતી મસ્તક સુધા કરો અરે નને રાજા ઇન્દ્ર આજ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી બ્રહ્માપુરી પણ ડોલે હું આ વિશે કાંઈ નથી જાણતો પણ મારા મોટા ભાઈ વિષ્ણુએ કીધું તું કે જાઓ બ્રહ્મા જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે બ્રહ્મદેવ વૈકુંઠ વાસી વિષ્ણુદેવને આજ હાલે બોલાવો અરે ભલે રાજવી ઇન્દ્ર અરે હાથ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ આવજો રે હે આવજો તપવન મોદાળ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ આવજો રે અરે આજે વૈકુંઠ પુરી છોડીને વિષ્ણુદેવ હાલિયા રે એ હાયલા કાઈ તપોવન મોજાર વૈકુંઠ પુરી છોડીને વિષ્ણુદેવ હાલિયા રે અરે આજ બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે હે આવ્યા કાઈ તપોવન મોજાર બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે અરે બ્રહ્મદેવ કોઈ દિવસ નહીં અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ કામ મારે નહીં પણ રાજવી ઇન્દ્રને પડી જશે
અરે રાજા ઇન્દ્ર કોઈ દિવસ નહીં અને અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ 12 માસ નહીં આજ 12 દિવસ નહીં ફક્ત 3 ઘડી ની અંદર મારું ઇન્દ્રાસન આજ હલાક સલાક ડોલી રહ્યું છે સામે શિવના શરણે બેઠો એ જ મારો દુશ્મન છે આ પ્રજા આપતા હોય તો ના ધરતી મસ્તક જુદા કરું અરે રાજા ઇન્દ્ર જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે આ વિશે હું કઈ જાણતો નથી પણ જ્યારે મહાદેવ શંકરે કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો વિષ્ણુદેવ કૈલાસવાસી શિવ શંકરને આજ હાલત બોલાવો અરે આજ વિષ્ણુ દેવ બોલાવે શિવ શંકર આવજો રે એ આવજો તપોવન મોજાલિયા રે હે જાવું મારે તપોવનની મોજાર કૈલાસપુરી છોડીને શંકર ચાલિયા રે તમે જાવો ને કયલા આવા સપના યમીને સ્વામીનાથ મળશે હોજી કે પાર્વતી સાલા કૈલાસપુરી મોજા ધીરે હો પાર્વતી સાલા કૈલાસપુરી મોજા એવા સપના હે આપીને સ્વામીનાથ મળજો હરે રાજા અજમલ આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં માટે મારી હઠ છોડી દો અને દ્વારકાની અંદર જાઓ દ્વારકાનો નાથ તમારા દુઃખને જરૂર દૂર કરશે હરો પૂજારી મહારાજ બોલો મારો રણછોડ રાયને લાડુ જમાડો લાડુ જમાડો મને જમાડશો ને જમાડે દેવી ને તો આંખમાં વૈયાવો ને જમાડી દ્યો એમ જો હો મારા વાલા તમે ક્યાં તમે આયા રૂડા તાળજો યે બાપ કલો રે મુક માદિયા યાદ માયાની દરે યે યાદ
અમે જાતા રૂડા વેદજીને દ્વાર દો એવી ભાજી રે આલો બધા ભોજન ભૂલાઈ ગયા યો મારા વાલા તમે ક્યાં જમી આયા રૂડા દ્વાર દો આ રાજા અજમલ તને કરનો પ્રેમથી લાડુ જમાડો જમીલે મારા નાથ સબરી બાઈના હેઠા બોર ખાધા વેદળોજીની ભાજી ખાધી કર્માબાઈનો કિસડો આ રાજા અજમલ તને પ્રેમથી લાડુ જમાડો જમીલે મારા નાથ આમ ને મારે સાલાના લાડુ મારું અને માથા જળ જમનાની ધાળી મારું હો આ તમે શું કર્યું? અરે પૂજારી મહારાજ કિયોનો લાડુ જમાડતો જમીલે મારા નાથ જમીલે લાડુ નો જમ્યા તો મને રી સડે અને મેં લાડુ માર્યા અને માથા જળ જમનાની ધાળી મારી બહુ પાપ કરી નાખ્યો. એવું થયું છે લાડુ મરાય કોઈ દી તો પ્રેમથી જમાડવાના હોય. પ્રેમથી જ જમાડતો ક્યારે અહીંથી લાડુ મારા પથ્થરની મૂર્તિ બની ગઈ છે. એવું છે એ શું? તો લાડુ જમાડવા તો શું કરવું મારી હારે આવવું પડે. એમ હાલો આવી જાય આશા ભગવાન ગવા હોય તો. હાલો આવી જાય થઈ જાવ ખડે હો. હાલો વિયાવો ઉપર. આની માથે હા. એમ જો હાલો આવી ગયા આ દરિયો છે. અહીંયા દરિયો ના કાંઠે જ ભગવાન છે. એવું છે બોલે રે સોહરાયની લોય અરે આજે પાપી રે પૂજારી વાલા મન સમુદર ભેગ્યો એ ડૂબવા લાગ્યો ડૂબનું પાપી રે પૂજારી વાલા મન સમુદર ભેગ્યો અરે આજ લાડુ ની લાલ શેર બાવાએ ડગોરે દીધો એવા હરે આમરણ સોડવા લાડુ આવા લાડુ ની લાલ શેર બાવાએ ડગોરે દીધો અમારા નાથ ये कानूडो रुम झुम झुम जाए कानूडो अजमल राजा दीवार जा